સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને હાલ તો કોઈ શક્યતા નથી જોવામાં આવી રહી, કારણ કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં આજે કોંગ્રેસની બેઠક મળી સૂત્રોએ દાવો કર્યો છે મોટાભાગના નેતાઓએ ગઠબંધન ન કરવા માટે સૂચન આપ્યું છે। અન્ય પક્ષના મજબૂત નેતા જો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા માટે તૈયાર હોય તો પાર્ટી વિચાર કરશે। જો કે આ તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે કે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન છે, પરંતુ સ્થાનિક કક્ષાએ ગઠબંધનનો કોઈ પ્રસ્તાવ નથી। તો આ તરફ વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ હાલ તો એક્શન મોડમાં જોવામાં આવી રહ્યું છે। વલસાડ, ધરમપુર અને પારડીમાં ઉમેદવારી નોંધણીની પ્રક્રિયા શરૂ થતાની સાથે આજે વહેલી સવારથી ભાજપ કાર્યાલય પર હાલ ઉમટી પડ્યા છે લોકો। 3 નગરપાલિકાઓમાં કુલ 96 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, ત્યારે દરેક વોર્ડમાંથી અનેક કાર્યકર્તાઓ ઉમેદવારી નોંધાવવા માટે આતુર જોવા મળ્યા। હવે પાર્ટી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરશે। આગામી દિવસોમાં ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવશે।